શચીમધવતો બે માણસો જ્યારે પોતાના જીવન ગૂંથીને એક કરે છે તો તેમાં એક અલગ જ સુંદરતા છે. પોતાનાથી ઉપર ઉઠીને વિચારવું, પોતાનાથી ઉપર ઉઠીને અનુભવવું અને પોતાના વ્યક્તિગત સ્વભાવની સીમાઓને મટાવવાની કોશિશ કરવી, તેને જ વિવાહ કહેવાય છે. આવનારી પેઢીઓનું જીવન એ વાત પર નિર્ભર કરે છે કે લગ્ન કેટલા શુભ છે. તેથી તેમના માટે એ ખૂબ જ મહત્વનું છે કે લગ્ન સૌથી શુભ અને શાલીનતાથી થાય. આ વિવાહ પ્રક્રિયા ભૂત શુદ્ધિ કે તત્વોની શુદ્ધિ પર આધારિત હશે. અમે ઈચ્છીએ છીએ કે તેમનું મિલન વિચાર, સંગાત, ભાવના અને શરીરથી પણ આગળ તત્વોના સ્તર પર થાય. આ જીવન બસ 5 તત્વોની રમત છે: ભૂમિ, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આપણે આ 5 તત્વોને કઈ હદ સુધી શુદ્ધ કરીએ છીએ તે જ આપણા જીવનના સ્વભાવ, ગુણવત્તા અને વિસ્તારને નક્કી કરશે. પાંચ તત્વોની આ શુદ્ધિ ઘણા અલગ અલગ સ્તરો પર થઈ શકે છે. આ વિવાહ પણ એ દિશામાં એક નાનકડો પ્રયાસ છે. આ પ્રક્રિયાનો સ્વભાવ એવો છે કે તે માત્ર વર-વધુ માટે જ નહીં, પણ જે કોઈ તેને જુએ છે અને તેમાં જોડાય છે તે દરેકને આમાંથી કંઈક ને કંઈક લાભ મળે છે. ભૂત શુદ્ધિ વિવાહ પ્રક્રિયા દુનિયાના કોઈ પણ ખૂણે વિવાહિત અને વિવાહ કરવા જઈ રહેલા એમ બંને જોડા માટે ઉપલબ્ધ છે. આ પ્રક્રિયા ખાસ તાલીમ પામેલા વોલેન્ટિયર્સ, જેમને સુમંગલા કહેવાય છે, તેમના દ્વારા તમારી પસંદગીના કોઈ પણ સ્થળે કરાવી શકાય છે.